ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા શિક્ષક પાત્રતા કસોટીના મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કેન્દ્ર સરકાર સમક્ષ યોગ્ય નીતિગત હસ્તક્ષેપ કરવાની માંગ કરવામાં આવી હતી। આજે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના 29 મે 2026ના ચુકાદા મુજબ સેવામાં રહેલા શિક્ષકોએ 31 ઓગસ્ટ 2028 સુધી ટેટની લાયકાત મેળવવાની મુદત આપવામાં આવતા શિક્ષકોમાં ચિંતા અને અસંતોષ ફેલાયો હોવાનું સંઘે જણાવ્યું હતું। સંઘના જણાવ્યા અનુસાર ટેટ અને શિક્ષણનો અધિનિયમ અમલમાં આવ્યા પહેલા ભરતી થયેલા હજારો અનુભવી શિક્ષકો પર પાછલી તારીખથી નવી લાયકાતની શરતો લાગુ થવી અન્યાય સમાન છે। દાયકાઓથી સંતોષકારક સેવા આપતા શિક્ષકોને સેવા સુરક્ષા બઢતી અને નિવૃત્તિ લાભો અંગે અનિશ્ચિતતાનો સામનો કરવો પડી રહ્યો હોવાનો આવેદનમાં ઉલ્લેખ કરાયો છે। ઓલ ઇન્ડિયા પ્રાઇમરી ટીચર્સ ફેડરેશન તથા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના માધ્યમથી શિક્ષક સંગઠનોએ કેન્દ્ર સરકારને શિક્ષક સંગઠનો રાજ્ય સરકારો અને શૈક્ષણિક નિષ્ણાંતો સાથે ચર્ચા કરી સેવામાં રહેલા શિક્ષકો માટે છૂટછાટ અથવા વૈકલ્પિક મૂલ્યાંકન પદ્ધતિ અંગે વિચારણા કરવા વિનંતી કરી હતી। સાથે જ કોઈપણ શિક્ષકને પાછલી લાયકાતની શરતોના આધારે સેવા બઢતી કે નિવૃત્તિ લાભોથી વંચિત ન રાખવા અને રાષ્ટ્રીય સ્તરે શિક્ષક સંગઠનો સાથે તાત્કાલિક બેઠક બોલાવી સર્વસંમતિથી ઉકેલ લાવવાની માંગ ઉઠાવવામાં આવી હતી। આ આવેદનમાં મોટી સંખ્યામાં શિક્ષક સંઘના આગેવાનો અને સભ્યો હાજર રહ્યા હતા। પ્રદીપસિંહ રાણા, પ્રમુખ શ્રી ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ। આજરોજ અમે 500 શિક્ષકો ભરૂચ જિલ્લાના સભ્યો અને સૈનિકો કહીશ તો ખોટું નથી, તેઓ નામદાર સુપ્રીમ કોર્ટનો ટેટ પરીક્ષા મુદ્દે જે નિર્ણય આવ્યો છે એને અમે બિલકુલ શાંતિથી અમે એની પુનઃ વિચારણા માટે આજે માનનીય ધર્મેન્દ્ર પ્રધાન સાહેબ અને માનનીય ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુધી અમે મારી વિનંતી માનનીય કલેક્ટર સાહેબ મારફતે પહોંચાડીએ છીએ અને આ ટેટ પરીક્ષામાંથી શિક્ષકોને વહેલામાં વહેલી તકે મુક્તિ મળે એવી અમે વિનંતી કરીએ છીએ।